કેમ છો ફ્રેન્ડ્સ? પન્નાની રસોઈ ગુજરાતીમાં હું પન્ના તમારું સ્વાગત કરું છું। તો ફ્રેન્ડ્સ, અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે અને ઘણી બધી પ્રકારના આપણને નવા અને એકદમ ફ્રેશ કાચા શાકભાજી મળી રહેતા હોય છે। એમાંથી છે એક આ વટાણા, જે શિયાળામાં વધારે પ્રમાણમાં અને એકદમ ફ્રેશ આપણને મળી રહે છે। તો એવા જ વટાણાથી આજે આપણે એકદમ બજાર જેવી અને એકદમ ક્રિસ્પી કચોરી બનાવીશું, જે બનાવવામાં ખૂબ જ સહેલી છે અને એકદમ આસાનીથી આપણે એને બનાવી અને તૈયાર કરીશું। તો ચાલો પછી આપણે વટાણાની કચોરી બનાવવાનું શરૂ કરીએ। તો વટાણાની કચોરી બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે લોટ ગૂંથવાનો છે। તો અહીંયા 1 કપ મેદો, તમે ઈચ્છો તો આની મેદાની જગ્યાએ ઘઉંનો લોટ પણ વાપરી શકો। એની અંદર થોડો અજમો, મોણ માટે થોડું તેલ, થોડું મીઠું અને 2 ચપટી જેટલી હળદર નાખી અને પછી થોડું કરી પાણી નાખતા જઈ અને તમારે આ લોટને ગૂંથવાનો છે। તો લોટ તમારે ના તો વધારે ઢીલો કે ના તો વધારે કડક બાંધવાનો, એકદમ મીડિયમ સેમી સોફ્ટ લોટ બાંધી અને તૈયાર કરી લેવાનો। તો ચાલો પછી લોટ બાંધી અને તૈયાર કરી લીધો। તો લોટને હવે આપણે 10 થી 15 મિનિટ માટે ઢાંકી અને રેસ્ટ પર મૂકી દઈએ। તો આપણો જે લોટ બાંધેલો છે એ રેસ્ટ કરે ત્યાં સુધીમાં આપણે મસાલો બનાવી લઈએ। તો મિક્સરની અંદર 1 કપ લીલા વટાણા લઈશું। તો વટાણા એકદમ ફ્રેશ અને એકદમ કાચા લેવાના। 1 થી 2 લીલા મરચાં, થોડો આદુનો ટુકડો સમારીને, 1 વાટકી જેટલા લીલા સમારેલા ધાણા નાખી અને આપણે મિક્સરને બંધ કરી અને એને અધકચરું પીસી લેવાનું। તો વટાણાને તમારે આવી રીતે થોડો અધકચરો થાય ત્યાં સુધી પીસીને તૈયાર કરી લેવાનું। આ જુઓ। તો હવે આપણે વટાણાના મસાલાને ચડવી લઈએ। તો કઢાઈની અંદર આપણે 2 ચમચી તેલ નાખવાનું, અડધો ચમચી જીરું, થોડા મીઠા લીમડાના પાન, 1 ચમચી જેટલા લીલા સમારેલા મરચાં અને પછી થોડા ડ્રાયફ્રૂટ્સ નાખીશ। તો ડ્રાયફ્રૂટ્સ તમે તમારી મનપસંદગી મુજબ લઈ શકો છો અને હા, નહીં નાખવા હોય તો સ્કીપ પણ કરી શકાય। મેં અહીંયા 3 થી 4 કાજુ અને 3 થી 4 બદામ અને 1 અખરોટને આવી રીતે ચોપ કરીને લીધું છે। ત્યાર પછી આપણે જે વટાણાને પીસીને રાખ્યા એ વટાણા આની અંદર એડ કરી દઈશું। હવે એકવાર મિક્સ કરી લેવાનું। ત્યાર પછી બીજા કોરા મસાલાઓ છે એ આપણે નાખીએ આની અંદર। તો કોરા મસાલાઓમાં નાખીશું અડધો ચમચી હળદર પાવડર, અડધો ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 2 ચપટી જેટલો ગરમ મસાલો, મીઠું આપણે સ્વાદ પ્રમાણે નાખવાનું, અડધો ચમચી ચાટ મસાલો, 1 ચમચી ખાંડ, થોડા લીલા ધાણા ઉપરથી પણ નાખીએ। હવે બધી જ વસ્તુને ફરીથી એકવાર મિક્સ કરી લેવાનું। તો હવે આપણે કાચા વટાણાને પીસ્યા છે એટલે વટાણાને આપણે ચઢવવાના છે। તો ઢાંકણ બંધ કરી અને વટાણાને આપણે ચઢે ના ત્યાં સુધી બરાબર પકવી લેવાના, મતલબ કે 2 થી 3 મિનિટ માટે એને ઢાંકી અને બરાબર વટાણા ચડી જાય ત્યાં સુધી ચઢાવી લેવાના। ફરીથી એકવાર મિક્સ કરી લઈએ। તો હવે આપણે આ વટાણાનું મિક્સર છે એની અંદર થોડું મોઇસ્ચર રહેલું છે। તો આપણે 1 ચમચી જેટલું બેસન નાખી અને ફરીથી એને 1 મિનિટ માટે શેકી લઈએ, જેથી આપણે જે વટાણાનો મસાલો બનાવ્યો એકદમ ડ્રાય બને। તો આવી રીતે મસાલો ડ્રાય બનવાથી કચોરી આપણી એકદમ ખસ્તા બનશે અને અંદરથી એ બિલકુલ પણ સોફ્ટ નહીં રહે। તો મસાલો બની તૈયાર થઈ ગયો છે। તો લાસ્ટમાં હવે આપણે અડધો ચમચી જેટલો લીંબુનો રસ કે પછી અડધું લીંબુ આપણે આવી રીતે નીચોવી દેવાનું। તો લીંબુ અને ખાંડ નાખવાથી મસાલો એકદમ ચટપટો બનશે। લીંબુ નાખીને પણ મિક્સ કરી લેવાનું। ત્યાર પછી આપણે બનાવેલી જે આ મસાલો છે એને એક થાળીની અંદર કાઢી લઈએ અને એને ઠંડુ થવા મૂકીએ। તો જ્યારે પણ કચોરી બનાવો એટલે એની સ્ટફિંગ હોય એને થોડું ઠંડુ થવા દેવાનું અને ત્યાર પછી જ કચોરી બનાવવાની છે। રોટલી બનાવવા માટે લુવો લઈએ, એનાથી થોડો વધારે મોટો લુવો લઈ અને એને 2 હાથથી ચપટો કરવાનો, પછી ખાડો કરી અને મસાલો ભરવાનો છે। તો વટાણાનો મસાલો આપણે 1 થી 1.5 ચમચી જેટલો ભરી અને આને ગોળ કરતા જઈ અને કચોરીનો શેપ આપવાનો। પછી ઉપરથી બધા જ કોર્નરને આવી રીતે ભેગા કરી અને હાથથી દબાવી કચોરીનો શેપ આપવાનો। તો આવી રીતે હાથથી જ તમે કચોરી બનાવી શકો છો ફ્રેન્ડ્સ। અને જો તમારે થોડું એને વણવું હોય તો બેલણ પાટલીથી તમે વણીને પણ કચોરી બનાવી શકો, પરંતુ હા, આપણે લોટ છે એ થોડો સેમી સોફ્ટ બાંધ્યો હતો એટલે આવી રીતે હાથથી જ કચોરી બધી બની જશે। તો બસ આવી રીતે કરી અને બધી જ કચોરી બનાવી અને તૈયાર કરી લેવાની। તો અહીંયા મેં બધી જ કચોરી બનાવી અને તૈયાર કરી લીધી છે। તો ચાલો હવે કચોરીઓને ફ્રાય કરી લઈએ। તો કચોરીઓને તળવા માટે પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે કચોરી જ્યારે પણ તળો ત્યારે તેલ છે એ વધારે ગરમ નહીં હોવું જોઈએ,
મતલબ કે વધારે નહીં, પરંતુ થોડું ઘણું પણ ગરમ નહીં હોવું જોઈએ. અમથું સામાન્ય જ એ ગરમ હોય ત્યારે આપણે કચોરીને એડ કરવાની. પછી હલકા હાથે ધીમે ધીમે ચમચીથી એને ફેરવતા જવાનું અને કચોરીને ચડાવવાની છે. તો તમે આવી રીતે કચોરીને ચડાવશો તો તમારી કચોરી અંદર સુધી પણ એકદમ મસ્ત ચડી જશે અને એકદમ ક્રિસ્પી અને એકદમ ખસ્તા કચોરી બનશે. ધીમે ધીમે તમે જોશો કે જ્યારે આપણે કચોરી એડ કરી તેલની અંદર તો નીચે બેસી ગયેલી, પણ ધીમે ધીમે એ તળાતી જશે એમ ઉપર આવવા લાગશે અને એકદમ ફૂલવા લાગશે. અહીંયા ધીમા ગેસ ઉપર કચોરીને તળાતા 10થી 15 મિનિટ જેવો ટાઈમ લાગશે. ત્યાં સુધીમાં કચોરી આપણી તળાઈ અને તૈયાર થશે. તો એક બેચની કચોરી તળવા માટે 10થી 15 મિનિટ જેટલો ટાઈમ લેવાનો અને ધીમા ગેસ ઉપર જ એને તળી અને તૈયાર કરી લેવાની. તો કચોરીને તમારે આવી રીતે એકદમ ગોલ્ડન બ્રાઉન કલર ના આવે ત્યાં સુધી ફ્રાય કરી અને તૈયાર કરી લેવાની. તો છે ને એકદમ બજાર જેવો જ કલર આવીને તૈયાર. તો બસ આવી રીતે થાય એટલે કચોરીને આપણે ઉતારી લેશું. તો ચાલો ફ્રેન્ડ્સ, પછી આપણી બધી જ કચોરી બની અને તૈયાર થઈ ગઈ છે. તો હું તમને આવી રીતે તોડીને પણ દેખાડું છું. આ જુઓ. તો છે ને ફ્રેન્ડ્સ, એકદમ મસ્ત કચોરી બનીને તૈયાર. તો બસ આવી જ રીતે તમે પણ ઘરે કચોરી બનાવી અને જરૂરથી ટ્રાય કરજો. અને હા, આ કચોરીની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ કરી જણાવવાનું ભૂલશો નહીં. અને હા ફ્રેન્ડ્સ, રેસીપી સારી લાગી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરી દેજો. ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી આપેલ બેલ આઇકનને પ્રેસ કરી લેજો, જેથી મારા આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહે. તો મળીએ પછી એક આવી જ નવી અને એકદમ સિમ્પલ રેસીપીની સાથે. આવજો.